તો કહ્યું નહીં રાતીભાઈ, અને બીજી ગાથા, બે ગાથા. દુર્વ્યંકી મોક્ષ એવું જાણે પાવણીમાં નિશ્ચયને વ્યવહાર મોક્ષ માર્ગ ધ્યાનમાં મળે છે. તો એનો અર્થ શું થયો? હુરતાળી ગાથા, જૈન દ્રઢ સંગ્રહ, નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી, દ્રઢ સંગ્રહની સુરતાળી 4 ને 7, અને તત્વાનું શાસન નાગસેન મુનિનું એની 33મી ગાથા. દુર્વ્યંપી મોક્ષ, 2 મોક્ષ માર્ગ નિશ્ચય ને વ્યવહાર ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. એનો અર્થ શું થયો? અંતર જયારે જાય છે, સન્મુખમાં ધ્યાનમાં આનંદની દશા પ્રગટે છે, તે કાળે તેને નિશ્ચય કહીએ, અને જે કંઈ રાગ બાકી છે તેને વ્યવહાર કહીએ. પણ વ્યવહાર છે માટે નીચે થયો, એ તો આમાં આવ્યું નહીં કઈ. શું થાય? આ તો વસ્તુ છે એનો નકાર બતાવે, એનો અભાવ કરીને થાય છે, એટલે એનાથી થાય એ વ્યવહાર નહીં નું કથન છે. ખબર છે ને? પણ આ તો આ કહ્યું નેમિચંદ સિદ્ધાંત કરતી ગૌમરસારના કર્મ નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. એટલે ત્રિકાળી ચૈતન્ય ભગવાનનું જ્યાં ધ્યાન લાગે છે અંદર, ત્યારે તેની પર્યાયમાં ચેતીનો આત્માના આનંદનો સ્વાદ આવે છે. એનું નામ સમકિત જ્ઞાન ચારિત્ર, તે નિશ્ચય. અને તે કાળે હજી પૂર્ણ થયેલ નથી, એટલે રાગ બાકી છે હજી. એ રાગને વ્યવહાર કહેવામાં. ધ્યાનમાં 2 થાય છે, એમાં વળી વ્યવહારથી નીચે થયો નહીં આવ્યું ક્યાં? તો બીજે ઠેકાણે ક્યાંક વ્યવહારથી નીચે છે, અને અહીં ક્યાંક વ્યવહાર નીચે હારે, તો વિરોધ થઈ ગયો. પૂર્વા પર સિદ્ધાંતનો વિરોધ થઈ ગયો. તો વિતરાગ માર્ગમાં વિરોધ હોય નહીં ક્યાંય. દિગંબર સંતોની વાણીમાં ક્યાંય 3 કાળમાં 3 લોકમાં વિરોધ હોય નહીં. સમજાણું કાંઈ?